ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખીચવાડા ગામે થયેલી અંદાજે ₹25 લાખની મોટી ગરફોડ ચોરી તેમજ છાલિયા ગામે થયેલી ચોરી સહિત કુલ 6 ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસને ગરફોડ ચોરીના ગુનાઓમાં મહત્વની સફળતા મળી છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા તાલુકાના ખીચવાડા ગામે થયેલી અંદાજે ₹25 લાખની ગરફોડ ચોરી તેમજ છાલિયા સહિત કુલ 6 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। એલસીબીએ સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી અંકલેશ્વર બકરા બજારમાંથી દિનેશ મંજીભાઈ પટેલિયા અને ખાટાભાઈ વાલાભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન બંને ગુનાની કબૂલાત કરી હતી। આરોપી મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામોમાં ફરી બંધ મકાનોની રેકી કરી રાત્રે ગરફોડ ચોરીઓને અંજામ આપતા પોલીસે બંને પાસેથી રોકડ મોબાઈલ સહિત 25,720નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। दिनांक 14 અને 15 मई 2026 રાત્રે દરમિયાન ઉમરલા પોસ્ટ વિસ્તારના ખીચવાડા ગામે અજાણા આરોપીઓ દ્વારા એક મકાનના બારીવાટા ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડા રૂપિયા સહિત 25 લાખની ચોરી કરી નાસી ગયેલ હતા। ત્યારબાદ અમારી પોલીસની 5 થી 6 ટીમો બનાવવામાં આવી અને અમારા આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી કઈ દિશાઓમાં તપાસ શરૂ કરી અને આરોપીઓ સહિત પહોંચ્યા, જેમાં અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ સરનામ એવી રીતે છે। પહેલાં જે મેઇન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભૂબલી ગામ રામદેવ પીરનગર સામપીર મંદિર પાછળ ઘોઘા જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી ડઢાલ ગામ તાલુકા અંકલેશ્વરના છે। તો આ રીતે અમે 2 આરોપીઓને ઝડપી પાડેલ છે, જેમાં અમે ટોટલ 22,220 રોકડા રૂપિયા તથા 2 નગ મોબાઈલ જેની કિંમત 25,720 રૂપિયા છે આ કબજે કરવામાં આવ્યો છે। અને આ આરોપીઓના અમે 1 તારીખ સુધીના રિમાન્ડ પણ મળ્યા છે અને આગળની તપાસ પણ ઉડાણપૂર્વક ચાલી રહી છે। સર, આરોપીએ કેટલા ચોરીના ગુનાઓ કબૂલ કર્યા છે? આરોપીઓ 3 ગુનાઓ, જૂના 3 ગુનાઓ ઉમરલાના અને 3 ગુનાઓ રાજપારણીના પણ કબૂલ કરે છે, જેમાં એક મોટી ચોરી જે 2021માં અછાલિયા ગામમાં થઈ હતી આને પણ કબૂલ કરવામાં આવી છે।